હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો જો ઉઠી ગઈ છું. આજથી હું મારું ડાયટ શરૂ કરીશ કમ્પ્લેટ. ખાવામાં પણ થોડું ઘણું ખાવાનું, એવું નહીં કે બિલકુલ બધું ખાવાનું બંધ કરી દેવાનું. મારું ડાયટ એવું હશે કે હું થોડું ઘણું ખાઈશ, વોક વધારે કરીશ. અને મને હમણાંની એસિડિટીનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એવરી ડે એસિડિટી થઈ જાય છે મને. કંઈ પણ એવું નહીં કે તળેલું જ ખાઉં છું, હું કંઈ પણ ખાઉં ને દાળ ભાત જેવા દાળ ભાત ખાઉં તો પણ મને એસિડિટી થઈ જાય છે. ગરમ પાણી કરી દીધું છે અને આપણે ઇન્ડિયન સ્ટાઇલ વોશરૂમમાં બેસતા હતા એવી રીતે બેસી જવાનું અને આવી રીતે બેઠા બેઠા ગરમ પાણી પીવાનું. જ્યાં સુધી પાણી ના પતે ત્યાં સુધી એવી રીતે બેસવાનું પોઝિશનમાં, એટલે તમારું ખાધેલું પણ બધું પચે. અને બીજું પ્લસ વજ્રાસનમાં બેસવાનું. એમાં પણ જો તમે ખાવા બેસો ત્યારે પણ વજ્રાસનમાં બેસીને ખાઓ ને તો બેસ્ટ તમારા માટે. તો હું આજથી મારું ડાયટ ચાલુ કરું છું. તમે જો ચાલુ કરવા માગતા હોય, તમારું બોડી વધારે હોય તો મારી સાથે જોડાજો. હું તમને બધી ટિપ્સ આપીશ. એક્સરસાઇઝ 15 થી 20 મિનિટ એક્સરસાઇઝ કરવાની, પરસેવો પાડી દે એવી એક્સરસાઇઝ કરું હું, એ પણ બતાવીશ હું કેવી એક્સરસાઇઝ કરું છું. સાથે ગરમ પાણી પી લઉં તો ફટાફટ હું ગરમ પાણી પી લઉં. પછી મુક્તનું ટિફિન, હરીનું ટિફિન કરવાનું છે. બધું રેડી કરી દઉં, પછી પાછા આપણે મળીએ છીએ. તો સરસ મજાની સ્ટ્રોબેરી લાગી હતી મારા મુક્તે. જો સ્ટ્રોબેરીની હાલત, સ્ટ્રોબેરી જો આવી કરી દીધી. મારા મુક્ત બહુ ખરાબ માણસ છે. જો પાછળ સરસ તાપ નીકળ્યો છે. આજે 15 ડિગ્રી ટેમ્પરેચર છે. ફીલ લાઈક નથી ખબર, પણ ઠંડી તો છે જ, પવન છે એટલે. અને પેર પણ સરસ બેસી ગયા છે. હું તમને બતાવીશ પછી કે કેટલા કેટલા પેર થયા છે. રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. હું પાછળ બધા કપડાં સૂકવ્યા છે તો બધું લઈ લઉં છું, પછી મારું કામ કન્ટિન્યુ કરું. તો જો આજનું વેધર બહુ જ નાઇસ છે. અમે સ્કૂલ જવા માટે નીકળી ગયા છીએ, લેટ છીએ. આના એવરી ડે નાટક હોય, એવરી ડે. સિંગલ ડે એવું ના હોય કે એનું નાટક ના હોય. જો બધે સરસ હવે ફ્લાવર થઈ ગયા છે. જોઈ શકો છો, ગુલાબ મસ્ત ગુલાબ થઈ ગયા છે બધે. પવન બહુ છે. અત્યારનું 9 ડિગ્રી ટેમ્પરેચર છે. મોસ્ટલી ક્લાઉડી. પવન જો જોતા હશો પાછળ વાદળ કેવા સરસ થયા છે, મસ્ત મજાના. ચાલો ચલો 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 ચલો, અમે લેટ છીએ આજે કે આ મુક્ત છે ને હેરાન કરસ મને, અને જેકેટ નહીં પહેરી. બોલો. તો જો મુક્તને સ્કૂલ મૂકીને આવી ગઈ, ઘરના બધા કામ કરી દીધા. આજે કેબેજનું શાક બનાવું છે તો કેબેજ પણ સમારી લીધી છે. અને હું મારી એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે. એક્સરસાઇઝ વ્લોગમાં લેવી એ મારા માટે થોડું ડિફિકલ્ટ છે. મેં થોડીક કરી દીધી છે, 4-5 એક્સરસાઇઝ કરી છે, હજુ બીજી કરું છું. પણ એ હવે વ્લોગમાં કેવી રીતે લઉં, જો તમારે જોઈતી હોય તો તમને હું વિડીયો શેર કરી શકું છું કે હું કઈ એક્સરસાઇઝ કરું છું. અમુક તો મારી જાતિ સેલ્ફ એક્સરસાઇઝ કરતી હોઉં છું કે જે મને આવડતી હોય છે. બીજી વિડીયોમાં જોઈને કરો. આજે વિડીયોની નથી કરતી, એમાં થોડી હાર્ડ હોય છે. બોડી ફૂલ દુખાવો થઈ જાય એવી એક્સરસાઇઝ હોય છે એમાં. એટલે હું મારાથી જેટલી અત્યારે થાય ને 1-2 દિવસ એ રીતે નોર્મલ જ કરીશ. કારણ કે પછી એટલું શરીર દુખે છે ને એક્સરસાઇઝ કર્યા પછી, ના પૂછો વાત. એટલું બધું બોડી પેઇન કરે, પછી તો રડવું આવે મને. કારણ કે એક્સરસાઇઝ કરીએ એટલે મસલ્સ બધા છૂટા પડે ને, એટલે થાય એવું. એટલે ચાલો તો હું ફરી મારી એક્સરસાઇઝ કરી લઉં, ફરી મળું તમને. તો જો મેં મેંગો શેક બનાવ્યો છે, તો આવી જાઓ મેંગો શેક પીવા માટે. અમારી એવલીન, ઓય ઢબડું, ઓ ઢબડું. તો જો મુક્તને રહેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 3:17 જેટલું થઈ ગયું હશે. હવે ફટાફટ ભાગીશ, કારણ કે આજે વહેલી રસોઈ કરવાની, એટલે મેં રોટલી શાક બનાવી દીધું છે. દાળ ભાત પણ મતલબ ભાત થઈ ગયો, હાલ બનાવી નીકળી. દાળ વઘારી દીધી છે, હવે જઈને ફટાફટ ઉકાળી દઈશ. અને પછી અમારે જઈએ છીએ, તમને બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એટલે મુક્તને લઈ આવું. હરીને સ્કૂલમાં અમારે તો કેવું, વોમિટ થઈને હરીને એટલે મોકલી દીધો ઘરે. વોમિટ થાય એટલે છોકરાઓને સીધા ઘરે મોકલી દે. પછી 24 અવર્સમાં વોમિટ ના થાય તો સ્કૂલ જવાનું.
જો થાય તો પછી પાછું નહીં જવાનું હમણાં 1-2 દિવસ એ રીતે હોય છે. અને નોર્મલ જ હશે, પણ તો અહીંયા તો કેવું થાય એટલે પછી ઘરે જ મોકલી દે. સ્કૂલમાંથી ફોન આવ્યો કે આવું થયું છે ચૈતન્યના, એટલે અમે ઘરે મોકલીએ છીએ. નિકુંજને ફોન આવ્યો કે હરી ઘરે આવે છે, તો ઓકે ચલો. તો હું, હરી અને મુક્ત 4:15 અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને. તો જો હું, હરી અને મુક્ત જઈએ છીએ મેચ રમવા. સ્કીટલ છે તાર મેચ રમવા જઈએ છે ને આપણે. હા તે રમીશ તું, પણ આવતા નહીં, હું તને લઈને નહીં જતી. તા પછી હા ઠંડુ વેધર થઈ ગયું છે, પણ હવે જવાનું છે, એટલે ચાલો મળીએ બસમાં. ફટાફટ બસ પકડી લઈએ આપણે. તો જો અમે સ્ટેર બેસી ગયા છીએ. બસ ખાલી તમે અહીંનો વ્યૂ જુઓ, એકદમ મસ્ત વ્યૂ છે. સાંજ પડી ગઈ છે, હવે જઈએ છીએ મેચ રમવા માટે. તો જ અમે ચાલતા ચાલતા જઈએ છીએ. 6-7 મિનિટનું વોક રહ્યું છે, જે 11 મિનિટનું વોક હતું બસ સ્ટોપથી મેચ રમવા જઈએ ત્યાં સુધીનું. તો જો અમે આવ્યા છીએ મેચ રમવા માટે. તમે વાદળ જોઈ શકો છો ને, વેધર એટલું નાઇસ છે. છોકરાઓ બધા રમે છે મેચ. અહીંયા તો ખબર નહીં અલાવ હોય કે નહીં બતાવાય છોકરાઓને, બાકી આ બધું તો વેધર ને બધું તો બતાવી શકાય. હા જો હેરાન કરે છે, તો નાઇસ વેધર છે. તો જો સામે મસ્ત પ્લેન. તો જો હરીની બોલિંગ આવી છે, અમે ગાડીમાં બેસીને જોઈએ છીએ, કારણ કે બહાર ઠંડુ બહુ છે. હરી બોલિંગ કરે છે, જોજો સામે પ્લેન જાય છે. એ નજારો બહુ ફાઇન છે. કઈ જો હરીએ ફેંક્યો. ડોગ છે આર્યો. હરી જો તો હરીની હજુ મેચ ચાલુ જ છે. હરી જો અહીંયા ઊભો છે, અને સુરત દાદા આવે છે જાય છે, આવે છે જાય છે, એવું કરે છે. બધા અહીંયા બેઠા છે જોવા માટે મેચ. જો અમે ગાડીમાંથી જોઈએ છીએ, કારણ કે ઠંડો પવન બહુ છે અને મુક્તઈ સાથે છે એટલે. હરી એમની મેચ પતી ગઈ છે. ભરત મિલાપ ચાલુ છે, બધાનો એકબીજાને મળે છે. હવે અમે ટૂંક સમયમાં જઈશું. અને આજે પ્લેન તો હું આવીને ત્યારના 50 પ્લેન કતાર્યા હશે, એટલા બધા પ્લેન ગયા છે. તો જો કેટલું મસ્ત નજારો છે આજનું વેધર. અત્યારે ઠંડુ જ છે જો કે, પણ આમ મસ્ત લાગ્યું. તો જો અમે આવી ગયા છીએ હરીની મેચ પતાવીને. હવે વાસણ ને બધું ઘસી કાઢ્યું. છોકરાઓ, એક જ છોકરાએ ખાધું હતું, બાકી બધું જમવાનું પડી રહ્યું. મેં તો સવારે ખાધું હતું, પછી મેં એક રોટલી શાક પાછું ખાધું પતાવવા માટે. ફેસ પર મેં એટલું કોકોનટ ઓઇલ લગાવ્યું છે કે મારો ફેસ ડ્રાય થઈ જાય છે. પાછા હમણાં ગાડીમાં થોડોક જ તડકો આવ્યો છે જો, એટલામાં આટલામાં રેસીસ થઈ ગયા પાછા. જો મુક્તને જમાડી દીધો છે, જે જમીને આઈપેડમાં જોવે છે. મુક્ત તારું બુક બેગ લઈ આવી જા. તો ચાલ સહી કરી દે ભાઈ. એની બુક બેગ હોય છે, એમાં એવરી ડે અમારે સિગ્નેચર કરવાની હોય છે, તો જ વાવનું સ્ટીકર આવે. અને જ્યારે બુક ચેન્જ થાય ત્યારે સ્ટીકર આવે અને નવી બુક આપે. તો જો મારો ફેસ એકદમ ઓઇલી લાગશે, પણ ખબર નહીં હવે આ સનને લીધે થાય છે. પછી આવી રીતે ખંજવાળ એવી મીઠી આવે ને, ઇચિંગ થયા કરે ફેસ ઉપર, એવું થાય છે મને. સનને લીધે એલર્જી થાય છે. તો જમીને બધું કામ પતાવી દીધું છે. તો કાલે એકાદશી છે. કાલ કઈ એકાદશી છે નિકુંજ? હા ચાલુ રાખો, હું તમને બતાવું કે કઈ એકાદશી છે.
ઓય બાપરે, આ તો મેં એક્સરસાઇઝ કરી છે ને તો મને બોડી પેઇન થાય છે બહુ જ તે. આજે કઈ તારીખ થઈ? 13 તારીખ. કાલે 13 તારીખ થશે એટલે 13 તારીખમાં આવશે અપરા એકાદશી. તો કાલે અપરા એકાદશી છે. તો કોણ કોણ અમારી જેમ એકાદશી કરે છે, ભગવાનની આજ્ઞામાં રહી અને એકાદશીનો ફાસ્ટ કરે છે, તો કોમેન્ટ કરજો. બધા જય સ્વામિનારાયણ લખજો કોમેન્ટમાં, જેણે એકાદશી કરી હોય એ. તો એટલે આજે મને બોડી બહુ પેઇન કરે છે. કાલે પણ એક્સરસાઇઝ હમણાં થોડું 10-10 મિનિટ જ ચાલુ કરીશ મેં, વધારે નથી કરતી. જો કાલે સેટ થશે, કોઈ વિડીયો ઉતારનાર હોય તો હું થોડી એક્સરસાઇઝ બતાવી શકું, પણ એવું થાય છે કે મારાથી નથી શૂટ થતું. મારી લાઇટ હતી પણ આ મારા મુક્તે તોડી નાખ્યું, એટલે પિક્ચર પૂરું કરી દીધું. મારા પૈસા પાણીમાં કરતા રહ્યા. 20 પાઉન્ડ જેટલાની હતી લાઇટ. કંઈ નહીં, હવે થશે તો સેટ કરીશું. નિકુ જ ઘરે હશે ને એ દિવસ એવું હશે તો આપણે મૂકીશું એક્સરસાઇઝનો વિડીયો. ચક્રાસન બધા જેટલા આસન બી કરું ને જેટલું એક્સરસાઇઝ થાય, જમ્પિંગ જેક્સ ને બધું કરું છું. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. વ્લોગ કેવા લાગે છે તમે કોમેન્ટ કરજો, મને પણ ખબર પડે કે કોણ કોણ મારા વ્લોગ જોવે છે. વ્યૂઝ તો ખબર પડે છે કે આટલા આવ્યા, પણ કોમેન્ટ આવે ને તો ખબર પડે કે કોણ કોણ મિત્રો મને સપોર્ટ કરે છે, વ્લોગ જોવે છે મારા, ને મજા તમને આવે છે કે નહીં મને પણ ખ્યાલ આવે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. કાલે એકાદશી છે, ફાસ્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન, થેન્ક યુ.